નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર। મિત્રો, સફેદ કપડામાં લપટાયેલા સંતાનને જોઈને પરિવારનું આક્રંદ। પિતા બોલ્યા, પૂર્વ કોર્પોરેટરના છોકરા સાથે આવું થાય તો આમ આદમીનું શું થાય? પરિવાર મૃતકને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ આજે આખરે પરિવારને મૃતદેહનો સ્વીકાર કરતા તપના મૃતદેહને સયાજી હોસ્પિટલથી ઘરે લઈ જવાયો હતો। પોતાના સંતાનને મૃત હાલતમાં સફેદ ચાદરથી લપટાયેલી હાલતમાં આવતો જોઈ પરિવારમાં રોકંકળ મચી ગઈ હતી। પિતાએ પણ પોતાના સંતાનને જોઈ આક્રંદ કરતા જણાવ્યું, વડોદરાના સાંસદ, ધારાસભ્ય અને પૂર્વ સાંસદને પણ વિનંતી કરું છું કે તમે તમારા હોદ્દાનો ઉપયોગ કરજો। આ પ્રકારની ઘટના ફરીથી ના બને અને આપણા લોકો સુરક્ષિત રહે, આપણી બહેન દીકરીઓ સુરક્ષિત રહે એવા પગલાં ભરજો। મારો દીકરો મૃત્યુ પામ્યો નથી, તે શહીદ થયો છે। વડોદરા શહેર ભાજપ અને ગુજરાત ભાજપે ખૂબ સપોર્ટ કર્યો છે। હું બધાને હૃદયપૂર્વક આભાર માનું છું। પોલીસની કાર્યવાહીથી હું સંતોષ નથી। જે કોઈ પોલીસ કર્મીઓએ અને અધિકારીઓએ બેદરકારી દાખવી હોય તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ।